बड़ोदरा में भीमपुर के पास नर्मदा नहर में डूबने से गौत्री हॉस्पिटल के एक रेजिडेंट डॉक्टर की दुखद मौत हो गई। मूल रूप से खंबात के रहने वाले और गौत्री हॉस्पिटल के डर्मेटोलॉजी डिपार्टमेंट में फाइनल ईयर में काम करने वाले डॉक्टर दीघा दर्शन कुमार अपने दोस्तों के साथ भीमपुरा नहर पर गए थे, जहां वे गलती से नहर में डूब गए और उनकी मौत हो गई। घटना की सूचना मिलते ही स्थानीय लोग और पुलिस का काफिला मौके पर पहुंचा और शव को बाहर निकालकर पीएम के लिए भेज दिया। जब मृतक डॉक्टर के परिवार को घटना की जानकारी मिली तो वे तुरंत गौत्री हॉस्पिटल पहुंचे। परिवार वालों के आंसुओं से हॉस्पिटल परिसर में मातम छा गया। वहीं हॉस्पिटल का मेडिकल स्टाफ भी गहरे दुख में था। ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું। જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે। અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું और આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે। હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે। બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે।